તો યુનેસ્કો લિસ્ટમાંથી શું પૂછે? એક તો યુનેસ્કોનું નામ પૂછે કે એનું પૂરું નામ શું છે. સાચે સાચું લખતા આવડી ગયું હોય જોયા વિના એટલે હાથ ઊંચો કરે. યુનેસ્કોનું પૂરું નામ બોલો. યુએન એટલે યુનાઇટેડ નેશન. આ તો આપણે નાના છીએ, 5મા ધોરણથી ભણીએ છીએ. ઈ મીન્સ એજ્યુકેશનલ. એસ મીન્સ પાકું. સાયન્ટિફિક છે કે ઇકોનોમી અને સોશિયલ? સાયન્ટિફિક. સી મીન્સ કલ્ચરલ. ઓ મીન્સ ઓર્ગેનાઇઝેશન. યસ, ગુડ. ચાલો, 1 માર્ક તમારો પાકો. નહીં આવડતું, જીપીએસસી વાળા ખોટું જ લખે છે. એમાં હું 5 માર્કનો પ્રશ્ન મૂકું ને કે યુનાઇટેડ નેશન્સમાં કોઈ લિસ્ટ ધરોહર યાદીમાં જવાથી શું ફાયદા થાય છે, તો એમાં ઇન્ટ્રોડક્શનમાં એ લખે ને એને ખોટું જ હોય છે મોટા ભાગે. ઈ એટલે ઇકોનોમી કરી નાખી, એસ એટલે સોશિયલ કરી નાખે છે. તમે એનાથી 1 કદમ આગળ છો. ચાલો, એક એ પૂછે પૂરું નામ, પછી કુલ કેટલી યાદી છે અત્યારે? યાદીમાં કુલ કેટલા છે? યસ, 44. સાંસ્કૃતિક ધરોહર યાદીમાં કેટલા છે? પ્રાકૃતિકમાં કેટલા છે? અને મિશ્રિતમાં કેટલા છે? બંને પ્રકાર હોય એવા. આમાં એક છે. સાંસ્કૃતિકમાં કેટલા છે? નેચરલમાં 7 છે. આમાં કેટલા વધે? 36. અહીંથી પ્રશ્ન પૂછાય. હવે એક પ્રશ્ન પૂછાય કે ભારતમાં ટોટલ જોવા જઈએ તો ઘણા બધા છે ને, બધા યાદ ના કરવાના. ફતેપુર સિકરી તમને ન પૂછે, સમજાય છે? ક્યાં આવે ફતેપુર સિકરી? એમ તો ઉત્તર ભારતના બધા નામ બોલી જાવ, એકાદું રાજ્ય તો આવતું જ હશે. યુપી. તમે યુનિયન ઉત્તર પ્રદેશમાં તૈયારી કરતા નથી અને કોઈ ચર્ચામાં નથી અત્યારે. ભારત તમારે પૂછાય, મેં 2-3 કરાવી દીધા છે. અજંતા ઇલોરાની ગુફાઓ, આપણે જયારે ગુફા સ્થાપત્ય જોતા હતા ત્યારે મેં તમને કરાવી દીધું છે. તો અહીંયા 1-2 પૂછાય. બાકી ભારત માટેના તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણા પ્યારા ગુજરાતની ધરોહર યાદીમાં છે. કેટલા છે બોલો? ચાંપાનેર પેલું, યસ, 2004. ચાંપાનેર ને પાવાગઢ બે એક જ છે. તમે પાવાગઢ નો કિલ્લો કયો એ ચાંપાનેર છે. એ જ રાણકી વાવ, પછી અમદાવાદ શહેર 2017 અને ધોળાવીરા 2021. આમાંથી પ્રશ્ન પૂછાશે ધોળાવીરા ઉપર જ, સમજાણું? છતાંય આપણે આ 4 તો કરવા જોઈએ, હું અંગતપણે એવું માનું છું. પ્રશ્ન પૂછાશે ધોળાવીરા ઉપર જ, પણ કરવા જોઈએ 4. હું ધોળાવીરા કરાવી દઉં છું, ઓલા તમે તમારે જાતે હોમવર્કમાં તૈયાર કરવાના છે. ધોળાવીરા કર્યો નહીં તમારામાં?
એવા લેખનમાં બધું કરાવી દીધું હતું, શું બાકી રહ્યું? સાંકેતિક ચિહ્નો આવી ગયા, કેને શોધ કરી એ આવી ગયું, ક્યાં શહેર આવ્યું છે એ આવી ગયું, શહેરની લાક્ષણિકતાઓમાં જે વસ્તુઓ હતી એ બધું એ જ છે, એમાં કઈ બીજું ના હોય, કઈ બદલી ના જાય કઈ. ચાલો તો જોઈ લેશું, એકવાર આપણે લિસ્ટને અપડેટ કરી દેશું, રિકોલ કરી દેશું આપણી મેમરીને. ચાંપાનેર, બેગડો, વનરાજ ચાવડા એ શહેર સ્થાપેલું. પછી 15મી સદીમાં, 15મી ને 14મી કે 15મી આમ હોય ને 1400 ને પછી એ 15મી સદી કહેવાય. તો બેગડાએ જીતો એ ગઢ અને બેગડાએ પોતાની રાજધાની બનાવી. ચોમાસુ રાજધાની હતી ને. શું એ શહેરની લાક્ષણિકતા છે? તો કિલ્લો. એ બીજું એની લાક્ષણિકતા ચાંપાનેરની શું છે? દરવાજાઓ. શું છે લાક્ષણિકતાઓમાં? સ્થાપત્ય, હિન્દુ મુસ્લિમ બધું નાખી દેવાનું, બસ એવી રીતે લખવાનું હોય. એ જ વસ્તુ અમદાવાદમાં તમને જે દેખાય છે ને, જે એ બધું લખી દેવાનું. જે એટલે એમ નહીં બિલ્ડિંગો નહીં, પણ જે સાંસ્કૃતિક બાબતો સાથે સંકળાયેલી જે વસ્તુ છે, હિન્દુ, મુસ્લિમ અને જૈન ત્રણેય સ્થાપત્યની અંદર તમને જે દેખાય છે બધું લખી શકાય છે. પોળ સંસ્કૃતિ, જામા મસ્જિદ, સીદી સૈયદની જાળી, કાંકરિયા તળાવ, હા ભદ્રનો કિલ્લો, એ અમિત શાહનું સ્થાપત્ય નવું આવશે ત્યારે આવશે મોટેરા. ચાલો ચાલો, તો ત્યારબાદ લખો જૈન સ્થાપત્યની અંદર આપણે ભણ્યા હતા હવેલી સ્થાપત્ય. યસ, લખી દો. હા એ લખી દો. તો 5-6 વસ્તુ તમને યાદ હોય છે એટલે તમારે ભરાઈ જાય. 2-2.5 માર્ક કે 3 માર્કમાં પૂછે તો. ચાલો હવે આવો રાણકી વાવ. વાવ સ્થાપત્ય કઈ ના આવડતું હોય, ખાલી કેને બનાવી? પછી મેં વાવ સ્થાપત્યનો એક ક્વેશ્ચન કરાવેલો હતો, એ બસ આના ઉપર બેસાડી દો. સમજાણું, પાયજામો અમને પહેરાવી દો, પતી ગયું તમારું કામ વાવ સ્થાપત્યનું. આટલું તમને આવડતું હોવું જોઈએ. રાણકી વાવ કેને શોધી? તો કેને બનાવી છે? ભીમદેવ એકની પત્ની રાણી ઉદયમતીએ. પછી એક આપણે લખી દઈએ 2014માં યુનેસ્કોની સાથે. બાકી કેમ મહત્વ છે તો આપણે બધું, આપણે 7 માળની બિલ્ડિંગો છે, તો 7 માળની વાવ છે, એ બધું આપણે જે ચર્ચા કરી ગયા છે, ભદ્રા કે જયા પ્રકારની છે, એ બધું તમને સિમ્બોલિક રીતે દોરી દેવાની, એનું મહત્વ શું, સંરચના, તે બધું આપણે વાવ સ્થાપત્યમાં ભણ્યા છીએ. લખી દેવાનું, પતી ગયું કામ. ચાલો હવે થોડું ધોળાવીરા ઉપર ચર્ચા કરીએ. તો ધોળાવીરા ક્યાં આવે છે? કચ્છમાં. કઈ સભ્યતાનું શહેર છે? સિંધુ ખીણની. ખદીર બેટ ઉપર, એક શબ્દ યાદ રાખજો, કચ્છના ખદીર બેટ ઉપર. લખો, લખાઈ જશે. આમાં ટોપિક પૂરો થઈ જશે, આમાં કઈ છે નહીં ભણાવવાનો. ચાલો કેમને શોધ્યું છે આ શહેર? જગતપતિ જોશી, ઉત્ખનન કરતા જગતપતિ જોશી. હવે તમને ઈસવીસન યાદ ના રહે તો કોઈ ચિંતા નથી, પણ નામ આવડવું જોઈએ. જગતપતિ જોશી નામ યાદ રહી જાય એવું છે. કેવું વજન વાળું નામ છે, જગતપતિ જોશી. પતી ગયું કામ. હવે લખો એમની વિશેષતાઓ એ શહેરની. સિંધુ ખીણની શહેરના જે અથવા એ સભ્યતાના જે શહેરો હતા એ બધા 2 સ્તરના શહેરો હતા, આ 3 સ્તરના હતા. સિટાડેલ અને નીચલું નગર એવા 2 હતા, આમાં 3 છે. સિટાડેલ, મધ્યનગર અને નીચલું નગર. સિટાડેલમાં રાજા અને એમના સંતાનો રહેતા, મધ્યનગરમાં
અધિકારીઓ રહેતા અને નીચલા નગરમાં આપણા જેવા સામાન્ય માણસો રહેતા. લખી દો બાજુમાં. અહીંથી મળ્યું છે આપને સાંકેતિક જે લિપિ છે એનો શું કહીએ છીએ, બોર્ડ, સાંકેતિક બોર્ડ, યસ, સાઇન બોર્ડ. તો એ ઉકેલાયો નથી, પણ એમની લિપિને બોસ્ટ્રોફોદોન લિપિ કહેવાય છે. બોસ્ટ્રોફોદોન, બેસ્ટ્રોફોદોન, બોસ્ટ્રોફોદોન. આ લિપિ ઉકેલાઈ નથી, પણ એટલું ખબર પડી કે આ લિપિ લખાય છે કેવી રીતે. આપણું આ પેજ છે, આપણે કઈ રીતે લખીએ છીએ, રાઈટ ટુ સોરી લેફ્ટ ટુ રાઈટ, પાછું લેફ્ટ ટુ રાઈટ, લેફ્ટ ટુ રાઈટ આપણે આમ લખીએ છીએ ને, એ લોકો આ રીતે લખતા, લેફ્ટ ટુ રાઈટ, લેફ્ટ ટુ રાઈટ, લેફ્ટ ટુ રાઈટ. આપણે ઉપાડીને લખીએ છીએ લેફ્ટ ટુ રાઈટ, લેફ્ટ ટુ રાઈટ, એ લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ, લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ, આ રીતે લખતા. આના ઉપરથી ખ્યાલ આવે છે, આનાથી સ્પીડ વધે લખવાની. જીપીએસસી ના 50-60 પેજના પેપરો લખવા હોય તો આરામથી લખી શકાય. એને ખબર હતી સિંધુ ખીણની સભ્યતા વાળા લોકોને કે હસમુખ પટેલ સાહેબ આવશે ને 60-60 પેજના પેપરો કરશે, એટલે એ લોકો એથી લિપિ જે રીતે શોધેલી હતી. ચાલ, ત્યારબાદ લખો આની વિશેષતાની અંદર મણકા બનાવવાની ફેક્ટરીઓ મળી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર મણકા બનાવવાની ફેક્ટરી મળી છે. ત્યારબાદ રેન વોટર હાર્વેસ્ટિંગ. ગુજરાત એવું થાય વરસાદી પાણીના સંગ્રહની પદ્ધતિ, રેન વોટર હાર્વેસ્ટિંગ. એ શહેરની અદ્ભુત હતી. પછી જે રસ્તાઓ ચાર ખૂણે કાટતા ને કાટખૂણે કાટતા ને બધું તમે બધા નગરમાં લખી જ શકો છો, એમાં કઈ નહીં. ગટર વ્યવસ્થા ની બધા, પણ આનામાં જે યુનિકનેસ છે એમાં એક રેન વોટર હાર્વેસ્ટિંગ છે. ત્યારબાદ લોકો અહીંથી ઓપન થિયેટર મળે છે, સ્ટેડિયમ મળે છે. આ લોકો મનોરંજન ને બાહ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા. બે ત્રણ પોઈન્ટ પછી સરેરાશ લખી નાખો, જે છે કે કાટખૂણે કાટ રસ્તાઓ આ રીતે એમના હતા. આ એમના શહેરની યોજના હતી. આ રસ્તાઓ કાટખૂણે કાપતા. ગટર વ્યવસ્થા, સુંદર ગટર વ્યવસ્થા. ગટર સફાઈ માટે વચ્ચે મેન હોલ. કિલ્લો, સમગ્ર નગર ફરતે કિલ્લો. હું જોવા ગયો, મને સિટાડેલ ફરતે કિલ્લો લાગ્યો. બીજું તો મને હજી કદાચ ઉત્ખનનની અવસ્થામાં હશે. મધ્યમનગર અને નીચલા નગર હજી આમ દેખાતા ત્યાં મને એવી કિલ્લેબંધી ના દેખાણી, પણ લેખકો આમના જે ઇતિહાસકારો છે લખે છે તો લખી શકાય છે. સમગ્ર નગર ફરતે કિલ્લો. હા, સિટાડેલ ફરતે કિલ્લો છે, તમે અહીંયા જશો તો જોવા તમને મળશે. તો આટલી વસ્તુઓ તમે ધોળાવીરા શહેરની લખી શકો છો. આના કારણે એમને હેરિટેજમાં મૂકવામાં આવેલું છે. તમે અહીંયા જોવો તો મ્યુઝિયમની અંદર દેશ દુનિયાના ઇતિહાસકારો, પુરાતત્વવિદ ઘણા બધા આવેલા છે રિસર્ચ માટે. એમના ફોટોગ્રાફ્સ છે એના મ્યુઝિયમમાં મૂકેલા. ત્યારબાદ એમના રિસર્ચ પેપરો મૂકેલા છે. જજો જોવા. આમ કઈ જોવાનું નથી. બધા જે આ પ્રકૃતિના સ્થળો છે એવું કઈ છે નહીં. ત્યાં એક જિજ્ઞાસુ તરીકે જઈ શકાય છે. રોડ ઓફ હેવન જોવો કચ્છની અંદર તો નજીક જ છે, 8 કિલોમીટર. જોઈ આવજો. ચાલ,
એના પછી યુનેસ્કો હેરિટેજ લિસ્ટમાંથી જે ક્વેશ્ચન પૂછાય છે એ બધું જ મેં તમને અલગ તારવી દીધું.